નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। રાજકોટની વાત કરવામાં આવે, મહાનગરપાલિકા દ્વારા 24 ફેબ્રુઆરી 2026ના રોજ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલી મેગા ડિમોલિશન કામગીરી હવે વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે। આપને જણાવી દઈએ કે મનપાના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશન પૈકીની આ કાર્યવાહી બાદ થયેલા ખર્ચને લઈને અનેક સવાલો ઊભા થયા છે। લાખો રૂપિયાના ખર્ચના બિલો સામે આવતા વિપક્ષ તેમજ શહેરના નાગરિકોમાં પણ ચર્ચા જાગી છે। ત્યારે સમગ્ર મામલે આજરોજ રાજકોટ મનપાના મેયર નેહલ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ માધવ દવે દ્વારા પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરવામાં આવી હતી। સાથે જ મેયર દ્વારા મનપા કમિશનરને સમગ્ર મામલે તપાસ કમિટી રચવાના આદેશ આપવામાં આવ્યા હતા। જે બાદ રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેરા દ્વારા પણ પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલે ખુલાસો કરવાનો પ્રયાસ કરાયો હતો। તો આ તકે કમિશનરે જણાવ્યું હતું કે જંગલેશ્વર ડિમોલિશન મનપાના સૌથી મોટા ડિમોલિશન પૈકીનું એક હતું અને ખર્ચને લઈને જે પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। કમિશનરે વધુમાં જણાવ્યું કે મેયરના નિર્દેશ અનુસાર તપાસ કમિટીની રચના કરવામાં આવશે અને તમામ વિભાગોના બિલોની તલસ્પર્શી ચકાસણી કરવામાં આવશે। જે કોન્ટ્રાક્ટ આપનાર જવાબદારી ભલે બિલ તો આપણે અટકાવી દેશું અથવા તો કોન્ટ્રાક્ટ આપનાર જે કર્મચારીઓ છે અધિકારીઓ છે એની સામે શું કાર્યવાહી કરવાનો છે? એક વાર આ એક બિલ મેં આપને કીધું કે તમામ બિલો જ્યારે એને જોઈશું એમાં કોઈ પણ બાબતની જો ક્ષતિ જણાશે, એની પ્રોસિજર કોઈ પણ લેપ્સ જણાશે તો તમામ બાબતમાં અમારી નિયમોસરની શિક્ષાત્મક કાર્યવાહી પણ થશે। અમે હું કહું છું આપને કમિશનર તરીકે વી આર ઓપન માઇન્ડેડલી એક્સેપ્ટિંગ કે કોઈ પણ ચર્ચા થશે એને અમે ઓપન માઇન્ડથી ચર્ચા કરીશું, ઓપન માઇન્ડથી એને સ્ક્રુટિનાઇઝ કરીશું અને તમામ બાબતો હા એ આપે અત્યારે મુદ્દો મૂક્યો છે ને ધેટ વિલ બી પાર્ટ ઓફ અવર કમિટીઝ ડિસ્કશન પોઈન્ટ જે તમે મૂકો છો ને હા પણ એને એક વાર તમને હું શું કહું છું એક વસ્તુ આ તમે એક રજૂ કર્યો પ્રશ્ન કે આવો છે એને એકવાર અમે પોતે બેસી હું પોતે એમાં રહી સર તમારી વાત સાચી છે કે તમે કમિટી બનાવશો 92 થી અત્યાર સુધીમાં જેટલી કમિટી બની છે ચાહે તે વિજિલન્સ તપાસો એક વ્યક્તિને સજા નથી થઈ। ટીપી કૌભાંડ હોય, ગોળ કૌભાંડ હોય, છે થેલાનું કૌભાંડ હોય, બધા કૌભાંડમાં બધા બચી ગયા છે કારણ કે લેવાવાળા પોતે હોય, ચૂકવવાળા પોતે પોતાના ગળામાં કઈ રીતે ફાંસો નાખે ના એટલે મેં તમને કીધું કે જંગલેશ્વર ડિમોલિશનમાં જે ઓવરઓલ અમારા સિનિયર ઓફિસર જે ઇન્ચાર્જ હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી જે પ્રતિકભાઈ પટેલ ઇન્ચાર્જ હતા, એમને હું કમિટીનો પાર્ટ પણ નથી બનાવ્યો। આપને આથી તટસ્થ અમે આટલું કહી શકીએ છીએ તો આ અમારા તરફથી આપને ક્લેરિટી છે। સાહેબ આ મુદ્દો ઉજાગર થયા પછી કોઈ પોલિટિકલ પ્રેશર તમને ને એ આઈ ડોન્ટ આન્સર એવું કોઈ હું આપને એટલું કહી દઉં કેટલો ખર્ચ થયો અત્યાર સુધીનો હવે જો આપની પાસે માહિતી છે જેને આપણે પૂછવું છે એટલે હું આપને કહું છું કે તમામ વસ્તુઓ ઉપર આથી ઉપર તો કમિશનર ગિવિંગ સ્ટેટમેન્ટ વેરી ઓપન 1.5 કરોડની છે તમારી પાસે આપણે બધાને કેટલા બિલ આવ્યું કેટલા ચૂકવા તમને આ દરેક વસ્તુ સહી ન કરે સાહેબ હવે આ દરેક વસ્તુ તમારી માટે તમામ વસ્તુઓ ભાઈ એનું પણ મેં તમને સ્ટેટમેન્ટ આપી દીધું। તમામ વસ્તુઓ આપના ધ્યાનમાં રહેશે અને આની બાબતમાં ખૂબ વિસ્તૃત અમે સ્ક્રુટિનાઇઝ કરીને આગળ વધીશું। એમ નહીં વધે રેડ કોન્ટ્રાક્ટ અમને મીડિયાને જણાવવા વિનંતી છે દરેક ટેકેટ સરકાર આપને જેટલી માહિતીની જરૂર હશે તમામ મળશે। સાહેબ તમારી પછી આ તમે તપાસ કમિટી બનાવી પહેલા જ કઈ વિચાર કર્યો તો આવું બધું ન થતું નહીં જે તમારે જો એ તમે સંશય વ્યક્ત કર્યો છે અને આથી ઉપર હું તમને કહું છું કે ઉપરની અમે ઓપન માઇન્ડેડલી આની ઉપર જઈશું। એક વસ્તુ જે આપનો સંશય હશે જે પણ મુદ્દો આપ કહો કે આ યોગ્ય નથી કે એ દરેક મુદ્દા ઉપર તમે ઓપન જુઓ તો રેટ કોન્ટ્રાક્ટ પોલિસી જે 2023 માં આવી હતી પ્રજા સમક્ષ લાવી દો કે કઈ વસ્તુના કેટલા રેટ 2023 માં નક્કી કર્યા હતા અને લોકોને ખબર પડે કે આ ખરેખર એટલું છે હા તો બસ એ જાહેર કરાવી દો તમે આજે અમારું આ જ થશે દરેક માહિતી આપને મેં તમને કીધું ને તમે જે સંશય વ્યક્ત કરો એના સામે જવાબ તપાસ કમિટી કોના માર્ગદર્શનમાં કામ કરશે? તપાસ હું શું કમિશનર સાહેબ આપણા ઉપર તો શંકા છે અત્યારે આપને અમે આની અંદર અમારી ઓફિસર બધા બેસીને અને કરીશું ભાઈ હવે આ હકીકત પ્રજાને આપના ઉપર જ શંકા છે કે તમારા સહીથી જ જે તપાસ કમિટી તમારી નજર સમક્ષ ગયા છે સાહેબ કામ કરશે જો કોઈ પણ વસ્તુ અયોગ્ય હશે સાહેબ આપે સહી કરી ત્યારે કોઈ પાસ આવે મોટરના 8 રૂપિયા હું ભાવથી પાસ જો ભાઈ
એક વાત હું આપને સ્પષ્ટ જણાવું છું કે કોઈ પણ બાબતમાં મેં તમને કીધું કે કોઈ બિલ પેમેન્ટ થઈ ગયું હશે એ બાદ પણ એ બાદ પણ જો અમને એવું લાગશે કે આના પ્રશ્ન છે તો અમે એ બિલ બાબતમાં પણ આપણે ક્યારે લાગશે? જવાબદારી નથી આપને કરી. ખોટું ક્યારે લાગશે?